જો તમે જર્મનીમાં બેચલર્સ કે માસ્ટર્સ કમ્પ્લીટ કરી લીધું હોય અને તમે અત્યારે માર્કેટમાં જોબ ફાઇન્ડ કરી રહ્યા છો અને અત્યારના કરંટ ટાઈમ પ્રમાણે તમને જોબ મળી પણ શકે, પણ તમને કોઈ ઇન્ટરવ્યુ જ નથી આવતું, એનું એક રીઝન એ પણ હોઈ શકે કે જ્યારે તમે બેચલર્સ કે માસ્ટર્સ કરતા હતા ત્યારે તમે જે પણ જોબ કરી હોય, જેમ કે મેકડોનલ્ડ્સમાં જોબ કરી હતી કે બર્ગર કિંગમાં જોબ કરી હતી, અથવા તો તમે કોઈ ડિલિવરીની જોબ કરતો હતો, એ જોબનો એક્સપિરિયન્સ તમે અહીંયા અત્યારે રિઝ્યુમમાં મેન્શન કરો છો અને તમે એક્સપેક્ટ કરો છો કે કોઈ કંપની તમને 40 કે 50,000 યુરોની જોબ આપે અથવા તો બ્લુ કાર્ડની જોબ આપે. તો તમારે આ કોમન મિસ્ટેક કરવાની નથી. જેમ કે ઘણા બધા સ્ટુડન્ટના મેં રિઝ્યુમ અત્યારે ચેક કર્યા, એને મેં ફીડબેક આપ્યા, તો મને આ એક કોમન મિસ્ટેક જોવા મળી કે જે પણ ટાઈમે એ સ્ટુડન્ટ હતા ત્યારે એને જે પણ જોબ કરી હતી એ બધી જોબને એને એના રિઝ્યુમમાં મેન્શન કરેલી છે. તો આ વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવું જોઈએ. આના બદલામાં તમે તમારા કોઈ ટેકનિકલ ફિલ્ડ રિલેટેડ કોર્સિસ કરો ઓનલાઈન, એ સર્ટિફિકેટ ત્યાં મેન્શન કરો, જેથી કરીને તમારું રિઝ્યુમ સ્ટ્રોંગ થશે અને તમને ઇન્ટરવ્યુ આવવાના 100% ચાન્સ થશે અને એ ઇન્ટરવ્યુ થ્રુ જ તમને જોબ મળશે. તમારો ફર્સ્ટ ટાર્ગેટ છે ઇન્ટરવ્યુનું ઇન્વિટેશન આવવું, નહીં કે તમને જોબ મળે. થેન્ક યુ.